પ્રકરણ 8 કુદરતી સંસાધનો. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, ભૂમિ, જળ, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી બક્ષિસને કુદરતી સંસાધનો કહે છે. આ સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. આદિમાનવ પોતાના ભરણ પોષણ માટે પ્રત્યક્ષ રીતે પ્રાણીઓ અને ઝાડપાન પર જ નિર્ભર હતો. પછીથી ક્રમશઃ તેણે ઓજારો, તકનીકો અને કૌશલ્યોનો વિકાસ કર્યો. પર્યાવરણની સાથે અનુકૂલન સાધી પોતાની જરૂરિયાતોની વસ્તુઓ મેળવતો ગયો. માનવે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી મકાનો, ઇમારતો, સડકો, રેલમાર્ગો, નગરો, યંત્રો, ઉદ્યોગો અને કેટલીય વસ્તુઓનું નિર્માણ કર્યું. આ બધી વસ્તુઓને માનવ નિર્મિત સંસાધનો કહે છે. ચાલો મિત્રો, સૌ પ્રથમ સંસાધનોના પ્રકાર જોઈએ. સંસાધનોને વિવિધ પ્રકારોથી વિભાજિત કરવામાં આવે છે. કુદરતી અને માનવ નિર્મિત, નવીનીકરણીય અને અનવીનીકરણીય અને વૈયક્તિક, સામુદાયિક તથા રાષ્ટ્રીય સંસાધનો. ભૂ સંસાધનોનું વર્ગીકરણ. ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, સાગર સંસાધન, કૃષિ સંસાધન, ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવ સ્વયં પણ એક સંસાધન જ છે. કુદરતી અને માનવ નિર્મિત સંસાધનો. સંસાધનોને સામાન્યતઃ કુદરતી અને માનવ નિર્મિત એવા બે જૂથોમાં વહેંચવામાં આવે છે. કુદરતી સંસાધનો પ્રકૃતિદત્ત છે. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. આ સંસાધનો પણ બે પ્રકારના હોય છે: જૈવિક અને અજૈવિક સંસાધનો. ભૂમિ, જળ અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો જૈવિક સંસાધનો છે. કેટલાક ખનિજો જૈવિક છે, દાખલા તરીકે કોલસો, તો કેટલાક અજૈવિક ખનિજો છે, દાખલા તરીકે લોહ અયસ્ક. માનવીએ સર્જેલા સંસાધનોને માનવ નિર્મિત સંસાધનો કહે છે. ઇજનેરી, પ્રૌદ્યોગિકી, યંત્રો, ઇમારતો, સ્મારકો, ચિત્રકળાઓ અને સામાજિક સંસ્થાઓ વગેરે કેટલાક માનવ નિર્મિત સંસાધનો છે. આ સિવાય મનુષ્યમાં રહેલા બુદ્ધિ, જ્ઞાન, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ પણ માનવ સંસાધનોમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધનો હોવા જરૂરી છે. નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધનો. કેટલાક સંસાધનો એવા છે જે એક ચોક્કસ સમયમાં આપમેળે નિર્માણ પામે છે. ઝાડ, પાન અને પશુ પક્ષીઓમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. વન અને વન્ય જીવન નવીનીકરણીય સંસાધનો છે. ખનિજો અનવીનીકરણીય સંસાધનો છે. એકવાર ખનિજો સમાપ્ત થઈ જાય પછીથી તે બીજી વાર બનાવી શકાતા નથી. જળ, જંગલો,
સૌર ઉર્જા, પવન તથા ભરતી ઉર્જા જેવા નવીનીકરણીય સંસાધનો મહત્વના છે. મિત્રો, સંસાધનોનું આયોજન વિશે જોઈએ. સંસાધનોના આયોજનના 3 તબક્કા છે. અ. સંસાધનોના અન્વેષણની તૈયારી. બ. વિકાસ માટે સંસાધનોની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન. ક. સંસાધનોના વપરાશનું આયોજન. પહેલા તબક્કામાં સંસાધનોનું સર્વેક્ષણ, નકશા નિર્માણ, લાક્ષણિકતાઓનું માપન અને સંસાધનોની વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં પ્રૌદ્યોગિકી, અર્થતંત્ર અને જરૂરિયાતના આધારે સંસાધનોના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. ત્રીજા તબક્કામાં ક્રિયાલક્ષી આયોજન પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં તેના ઉપયોગ અને પુનઃ ઉપયોગનો સમાવેશ થાય છે. ભૂમિ, જંગલો, વન્યજીવ, જળ અને ખનિજો દેશના મહત્વના સંસાધનો છે. ભૂમિ સંસાધનોનો સદુપયોગ કૃષિ પ્રવૃત્તિ પર નિર્ભર છે. આ સિવાય પરિવહન, સંચાર અને વ્યાપાર વગેરે સંસાધનોના વિકાસ માટે એક માળખું પૂરું પાડે છે. સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપનમાં માનવ મહત્વની ભૂમિકા નિભાવે છે. દેશના આર્થિક વિકાસનો આધાર કેટલાક સંસાધનોની સમૃદ્ધિ, વિકાસ અને વ્યવસ્થાપન પર રહેલો છે. વસ્તીના વધતા દબાણથી સંસાધનોનું અતિશોષણ અને મહત્તમ ઉપયોગ વધ્યો છે. પરિણામે પ્રદૂષણના પ્રશ્નો ઊભા થયા છે. કૃષિ ઉત્પાદન વધારવા માટે ખાતરો તથા જંતુનાશક દવાઓના ઉપયોગથી પણ પ્રદૂષણ થાય છે. તેની અસર ઝાડપાન અને પશુ પક્ષીઓ ઉપર થાય છે. ખનિજોના ઉત્ખનનથી ધૂળ અને ધુમાડો વધુ પેદા થાય છે અને ભૂમિને કૃષિ પ્રવૃત્તિ માટે બિનઉપયોગી બનાવે છે. આમ સંસાધન આયોજન લોકોને ઘણી રીતે મદદ કરે છે. તેનાથી સંસાધનોનો વ્યય ઘટે છે, પર્યાવરણ પ્રદૂષણ મુક્ત રહે છે. તો હવે સંસાધનોનું સંરક્ષણ વિશે જોઈએ. માનવ દ્વારા થતા સંસાધનોના વ્યવસ્થાપનને સંરક્ષણ કહે છે. તેનું લક્ષ્ય વર્તમાન પેઢીને લાંબા સમયનો લાભ આપવાનો છે. તેમાં ભાવિ પેઢીની જરૂરિયાતો અને અપેક્ષાઓની પૂર્તિનો ખ્યાલ રહેલો છે. કુદરતી સંસાધનોનો ન્યાયસંગત અને સુયોજિત ઉપયોગ જ સંરક્ષણ છે. આપણામાંથી ઘણા લોકોએ સંસાધનોની વર્તમાન જરૂરિયાતોની પૂર્તિ માટે અને તેના સંરક્ષણની ચિંતા ઓછી કર્યા વિના તેનો બેફામ ઉપયોગ કર્યો છે. છતાં તેના કેટલાક અપવાદ છે. કેટલાક સંગઠનો પોતાના અંગત પ્રયત્નોથી પશુ પક્ષી અને વૃક્ષોની સુરક્ષા કરે છે. જેમ કે રાજસ્થાનની બિશ્નોઈ જાતિના લોકો વૃક્ષો અને પ્રાણીઓના સંરક્ષણ માટે કેટલાક નિયમોનું પાલન કરે છે. નવીનીકરણીય સંસાધનોના યોગ્ય અને ચોક્કસ ઉપયોગથી સમસ્યાઓ ઓછી સર્જાય છે. અનવીનીકરણીય સંસાધનો માટે તો આથી વધારે કાળજીની આવશ્યકતા છે, કારણ કે
તેનું પુનઃનિર્માણ થઈ શકતું નથી. ખેતી પ્રવૃત્તિથી માંડી ખનન પ્રવૃત્તિ સુધીની આપણી બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ભૂમિ આધારિત છે. જળ, સ્થળ, વાયુ, વનસ્પતિ અને પ્રાણીઓ તથા ખુદ માનવ પણ ભૂમિ ઉપરના તત્વો છે, જેને સંયુક્ત રીતે ભૂ આવરણ કહી શકાય. માનવીની બધી જ પ્રવૃત્તિઓ પૃથ્વી પરની ભૂ આવરણીય પરિસ્થિતિમાં જ રહીને થાય છે. ભૂ આવરણીય પરિસ્થિતિને ભૌગોલિક અથવા કુદરતી પરિસ્થિતિ તરીકે પણ ઓળખાવી શકાય. આમ આર્થિક પ્રવૃત્તિના પાયારૂપ ભૂમિ પરિબળ વિશેષ મહત્વ ધરાવે છે. પ્રવૃત્તિઓનું સંચાલન કરનાર માનવ પરિબળ ઉત્પાદક પણ હોઈ શકે અને સાથે સાથે ઉપભોગતા પણ હોઈ શકે. ટૂંકમાં ભૂમિ એ આર્થિક પ્રવૃત્તિના સંચાલન માટે કાચો માલ પૂરો પાડનાર સ્ત્રોત પણ છે. હવે ભૂમિ વિશે જાણીશું. પ્રાકૃતિક રચના એટલે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનોમાં ઘણી જ વિવિધતા જોવા મળે છે. ભારતની વિશાળતા અને વિવિધતા તેનું સૌથી મહત્વપૂર્ણ સંસાધન છે. દેશનો લગભગ 43% ભાગ મેદાની છે, જે આપણને વિવિધ પાક ઉગાડવા માટેની અનુકૂળતા કરે છે. દેશનો લગભગ 30% ભાગ પર્વતીય વિસ્તારોથી રોકાયેલો છે. પર્વતો કુદરતી સંસાધનોના રૂપે વન અને પારિસ્થિતિકી માટે જાણીતા બન્યા છે. કુલ ક્ષેત્રફળના લગભગ 27% ભાગ પર ઉચ્ચ પ્રદેશો વ્યાપ્ત છે. આ ઉચ્ચ પ્રદેશો ખનિજ સંસાધનો, જંગલો અને કૃષિ યોગ્ય ભૂમિથી સમૃદ્ધ છે. પર્વતો અને ઉચ્ચ પ્રદેશોમાં નદી ખીણો પણ જોવા મળે છે. આ નદીઓ માનવ વસવાટ માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જે છે. ભારતની આબોહવા મોસમી છે. આપણા દેશમાં કૃષિ પ્રવૃત્તિ માટે સાનુકૂળ સમયગાળો વર્ષ દરમિયાન જળવાઈ રહે છે. પરિણામે આપણી ભૂમિ કૃષિ અને વનસ્પતિની દૃષ્ટિએ વધારે મૂલ્યવાન બની રહે છે. લાંબો સમયગાળો વિવિધ પાકના ઉત્પાદન માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જે છે. આપણા દેશમાં વર્ષા ઋતુનું વિશેષ મહત્વ છે. વર્ષા ઋતુમાં જળ પ્રાપ્યતા વધારે રહે છે, જ્યારે ઉનાળામાં તેની અછત રહે છે. વાર્ષિક વરસાદના પ્રમાણમાં દેશના એક ભાગથી બીજા ભાગમાં ઘણી જ ભિન્નતા જોવા મળે છે. વરસાદના અસમાન વિતરણને લીધે ખેતી માટે સિંચાઈની જરૂરિયાત ઊભી થાય છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં સિંચાઈ થાય છે. તેથી આ રાજ્યોમાં ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. વૃક્ષો અને પાકની વૃદ્ધિ છેવટે તો જમીનની ફળદ્રુપતા પર જ આધાર રાખે છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. જમીન એ ખેતીનું કુદરતી માધ્યમ છે. આ જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે, જેમાં જૈવિક અને અજૈવિક તત્વોનો સમાવેશ થાય છે. હવે જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જાણીશું.
જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની ઉપરની ખુલ્લી સપાટીવાળા ભાગોનું તાપમાન વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીરજ વગેરે હોય છે, જે રેગોલિથ તરીકે ઓળખાય છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. આમ આબોહવાની અસરથી ખડકોનું ખવાણ થતાં તેના ખનિજ દ્રવ્યો જમીનમાં ભળે છે તથા વનસ્પતિ પ્રાણીજ અવશેષો સડવાથી જૈવિક દ્રવ્યો જમીનમાં ભળે છે. જમીન નિર્માણ અને તેની ફળદ્રુપતાના વિકાસમાં કેટલાક પરિબળોનું મહત્વ ખૂબ છે. આમાં તળખડકો, વનસ્પતિ પ્રાણી જીવન, આબોહવા, પ્રદેશોના ઢોળાવ અને સમયગાળો જેવા પરિબળોનો સમાવેશ થાય છે. આ બધા પરિબળો જટિલ આંતર સંબંધોથી એક સંયુક્ત અસર ઊભી કરે છે, જે ખડકોથી જમીનનું નિર્માણ થાય છે તેમના ખવાણ અને ધોવાણની ક્રિયાઓ દ્વારા વિખંડન અને વિઘટન થાય છે. આબોહવા ખવાણનો દર અને વનસ્પતિના પ્રકારો નક્કી કરે છે. ભૂમિનો ઢાળ માટી કણોના કદને નિશ્ચિત કરે છે. સમયગાળો જમીનની પરિપક્વતા નક્કી કરે છે. જમીન નિર્માણ ક્રિયા ઘણી ધીમી હોય છે. જમીનો પોતાના નિર્માણમાં વર્ષોનો સમય લે છે. આમ જમીનો ધોવાણ પામીને બીજી જગ્યાએ નિક્ષેપિત થઈ જાય છે. આ પ્રક્રિયા ભૂમિ પ્રદેશોના ઢાળ અને ધોવાણના પરિબળો પર આધાર રાખે છે. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ ખેતીના સંદર્ભમાં તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. વધુ ઉત્પાદકતા અને ફળદ્રુપતા ધરાવતા પ્રદેશોમાં ખેતીનો વિકાસ વધારે થાય એ તદ્દન સ્વાભાવિક છે. ભારતમાં ખેતી યોગ્ય જમીન વધારે હોવા છતાં હેક્ટર દીઠ ખેતી પાકોનું ઉત્પાદન પશ્ચિમી દેશો કરતાં એકંદરે ઘણું ઓછું થાય છે. અલબત્ત કેટલાક સામાજિક કારણો, સિંચાઈની અપૂરતી સગવડો, વૈજ્ઞાનિક અભિગમોનો ઓછા પ્રમાણમાં થતો અમલ વગેરે કારણો જવાબદાર હોઈ શકે. જો કે હવે તો કૃષિ ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો આવતા દેખાય છે. સરકારનો પણ આ ક્ષેત્રે નોંધપાત્ર ફાળો રહ્યો છે. આપણા દેશમાં ભૂપૃષ્ઠની વિવિધતાને લીધે જમીનનું વૈવિધ્ય પણ જોવા મળે છે. ચાલો હવે જમીનના પ્રકારો વિશે જોઈએ. પ્રાચીન સમયે જમીનો ફળદ્રુપતાને આધારે વિભાજિત થતી હતી. આમાં ઉપજાઉ અથવા બિન ઉપજાઉ જમીનોનો સમાવેશ થતો. જમીનોને તેના રંગોને આધારે પણ વિભાજિત કરવામાં આવે છે, જેમ કે રાતી, પીળી, કાળી, રાખોડી વગેરે. જમીનની કણરચનાને આધારે રેતાળ, કાંપાળ, માટીયાળ જેવા જમીન પ્રકારો પડે છે. ભારતની જમીનોને
6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે.